અને હું બધાથી હાથ જોડું વિનંતી કરું, જેવો છોકરો હતો એવો મારો છોકરો લઈ આપો. આ કોઈ માણસ છે એના ઉપર બી ના હોવું જોઈએ. મારા છોકરા ઉપર તો વીતી ગઈ, મારો છોકરો પાછો આવવા વાળો નહીં. આ તો જેલમાં જઈને મળી આવશે, મુલાકાત લઈ લેશે, ચા પાણી કરી દેશે. મારો છોકરો ક્યાં ગોતવા જાઉં? નશો કરતા યુવાનો અહીંયા આવી ગયા હતા, હથિયારો લઈને અચાનક અહીંયા હુમલો શરૂ કરીને મારીને ત્યાંથી લઈ ગયા અને જ્યાં સુધી એ યુવાન મર્યો નહીં ત્યાં સુધી એને છોડ્યો નથી. હાલ અમે લોકો આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના રાણીપની બકરા મંડીમાં. અહીંયા સામાન્ય લોકો, ખૂબ જ ગરીબ પરિવારના લોકો રહે છે, જ્યાં 17 ફેબ્રુઆરીના રોજ અસામાજિક તત્વો દ્વારા એક યુવાનને છરીઓ મારીને, તીક્ષ્ણ હથિયારો છાતીમાં, માથામાં મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા વારંવાર દાવા કરવામાં આવે છે કે ક્રાઇમની સ્થિતિ કંટ્રોલમાં છે, ક્રાઇમ રેટમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ અમે આ સ્થિતિ જોયા પછી, અમે પત્રકારો છીએ, ચલાવીએ છીએ એવો કોઈ મતલબ નથી. આ સ્થિતિઓ જોયા પછી અમને એવું લાગે છે તો ક્યાંક ને ક્યાંક ક્રાઇમ રેટમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. એમાં સંપૂર્ણ દોષ સરકારનો નથી, પોલીસનો નથી, એવા લોકોનો છે કે જેના મગજમાં વિચાર આવે છે હત્યા કરવાનો. કોઈ પણ વ્યક્તિને સામાન્ય ઘટના, કોઈ પણ ઘટના બને છે, કોઈને પણ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવાનો વિચાર આવો ને, એની ઉપર રોક લગાવવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક સરકારે, પોલીસને અને મને અને તમને પણ સામાન્ય લોકોને આ વસ્તુમાં સમજવાની જરૂર છે. મારા છોકરાને અહીંથી લઈ ગયા ઉપાડીને. અચ્છા, કેટલા વાગે, ક્યારે લઈ ગયા? તો 11 વાગે લઈ ગયા. મારા છોકરાને 11 વાગે માર્યો. મારા છોકરાને બેઠેલો હતો, ઘરે આવી અને પાછી બોલાવવા આવી, હેડ બેટા ઘરે આપણે ઊંઘવાનું છે. તો એક બીજા જોડે આયા કેવા કે બેન તમારા છોકરાને મારે છે અને ઉપાડીને લઈ ગયા. મારા છોકરાને મેં ઉપાડીને જોઈ લીધું અને બકરા મંડીમાં લઈ ગયા. હું બે ભાન પડી ગઈ. મારો છોકરો તો હવે આવવાનો નથી, મારો છોકરો તો જતો રહ્યો અને એનો કોઈ પણ કરાય, એને ન્યાય અપાવ એમના અને એનો જણાવ કઈ. આપણે રાણીપમાં ઓઇલ મિલના છાપરા વિસ્તાર હું તમને બતાવવા જઈ રહ્યો છું, જ્યાં 17 તારીખે રાતે અહીંયા હત્યા કરી દેવામાં આવી છે. શંકરભાઈ સાલવી જે યુવાન હતો, 17 વર્ષનો યુવાન હતો, એ આ જ ઘટના ઉપર રાતે 11, સાડા 11 વાગ્યાની આસપાસ અચાનક 15 કે 20 જણાનું ટોળું છરીઓ, હથિયારો, અલગ અલગ તીક્ષ્ણ હથિયારો લઈને અહીંયા આવે છે. તમે જોઈ શકો છો કે આ વિસ્તાર, જે આ દિવાલ છે, તમે આ દિવાલ પર અહીંયા 2 બાઇક રાખીને 2 યુવાનો અહીંયા બેઠા હતા. રાતે એવી અહીંયા માહિતી અમને મળી રહી છે કે નશો કરતા યુવાનો અહીંયા આવી ગયા હતા, હથિયારો લઈને અચાનક અહીંયા હુમલો શરૂ કરીને મારીને ત્યાંથી લઈ ગયા અને જ્યાં સુધી એ યુવાન મર્યો નહીં ત્યાં સુધી એને છોડ્યો નથી. અમારી સાથે એક એવા પણ યુવાન જોડાયેલા છે કે જેમની સાથે હાજર હતા, એમને પણ નુકસાન થયું છે, ઈજા થઈ છે. એમની પાસેથી આપણે વાત કરીશું. આ ઘટના ઉપર એ દિવસે હાજર હતા. તમે જોઈ શકો છો તો એમના માથા ઉપર, હાથ ઉપર અમુક ઈજાઓ થઈ છે. એ ઘટનાના સાક્ષી છે. રાતે 11:30 વાગે કેવી રીતે આજે શંકર સાલવી છે તેમને 15-20 જણા દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે પતાવી દેવામાં આવ્યો છે. અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓ પકડાઈ ગયા છે. તમામ ઉપર જે સજાની જે કલમો લાગવી જોઈએ, પંચનામું છે, તમામ પ્રક્રિયાઓ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પોલીસની ગાડી, PCR નું પણ અહીંયા પોલીસ કંટ્રોલ પણ અહીંયા હાજર છે. તમામ ચાપતો બંદોબસ્ત, અહીંયા કોઈ આગળ કોઈ ઘટના ન બને જેના લીધે અત્યારે રાણીપ પોલીસ દ્વારા અહીંયા પોલીસ વ્યવસ્થા રાખી દેવામાં આવી છે. પરંતુ આપણે યુવાન સાથે વાત કરીશું જે દિવસે અહીંયા હાજર હતા. તમારું નામ જણાવો. મનોજભાઈ, એ દિવસે તમે શું જોયું હતું, કેવી રીતે બન્યું? એ આ ભાઈને લઈ ગયા તાર તો મેં કંઈ જોયું નહોતું. આ તો પછી આપણને ખબર પડી કે આ ભાઈને ઉપાડીને લઈ ગયા છે, તો આપણે ભાઈબંધ તરીકે અહીંયા ગયા હતા. તો ગયા એવા જ મને તો ઈંટ કે પથ્થરો વાગ્યો ને તો હું બે ભાન થઈ ગયો હતો. એના પછી શું બનાવ બન્યો એ આપણને ખબર નથી. મારા જોડે 2 ભાઈબંધ હતા, એ મને દવાખાને લઈને જતા રહ્યા હતા, પછી મને કંઈ ખબર નથી. અચ્છા, તમને આ હાથમાં ઈજાઓ કેવી? એ જે મને ઈટાળો વાગ્યો હતો એના કારણે હું પડી ગયો હતો, તેના કારણે મારા હાથમાં ફ્રેક્ચર આવી ગયો હતો. અચ્છા, એટલે તમને એ હુમલાઓ કરતા હતા ત્યારે એમાંથી તમને પણ હથિયાર વાગ્યું એવું ને? હા, પથ્થરો વાગી ગયો. પથ્થરો વાગે એટલે એ પથરાઓ મારતા હતા એવું હતું કે શંકરલાલ સાલવીને પથરાઓ મારતા હતા સામેવાળા? એવું ખબર નથી મને. અમે તો અહીંયાથી નીકળતા હતા તો અમે પબ્લિક જોઈને અમે ઊભી રાખી હતી, તો એવો જ પથ્થરો મારા સર ઉપર આવ્યો ને તો મને ચક્કર આવી ગયા, હું પડી ગયો હતો. એમાં તમને ઈજાઓ થઈ છે. એટલે તમારી સામે રાતે 11, સાડા 11 વાગે લઈ ગયા અને યુવાનને મારી દીધો છે. કેટલા જણા? એવું તો કઈ ખબર નહીં મને. વાગ્યું કેટલા અંદાજિત તમે ભાગતા હતા, તમારી ઉપર હુમલો છે ત્યારે કેટલા જણા? 10 થી 15 જણા. 10 થી 15 જણા. શું લઈને આવ્યા? હવે એવું તો મેં કઈ જોયું નથી. મને વાગ્યું એવા ટાઈમે હું 2 વારના થઈ ગયો. એવી વાતો મળી છે કે એ લોકો છરીઓ અને પાઇપ ને એ બધું લઈ આવ્યા હતા, છાતીએ માર માર્યો છે. તો એ તમે જોયું હતું હથિયારો હતા? એવું તો કઈ જોયું નથી.
મને વાગ્યું એવો હું બે ભાન પડી ગયો હતો. અચ્છા, એટલે કંઈક તો લઈને આવ્યા હતા એ લોકો? હવે એવું કઈ પથરાઓ મારતા હતા એમને તો આયા નહીં? હા પણ મેં જોયું નથી, એટલું ખાલી ખબર છે કે મને વાગ્યું ને હું બે ભાન પડી ગયો હતો. અને એ લોકોએ નશો કર્યો તો એવી કોઈ માહિતી કે ભાઈ એ લોકો નશામાં હતા, આ ઘટના બની છે ત્યાં? એવું કઈ ખબર નથી આપણા. હાલ અમારી સાથે બીજા યુવાનો અમુક સાથે વાત કરીશું. આપણે વાત કરીશું કે શું અહીંયા જયારે ઘટના બની હતી ત્યારે તમે આ ઘટના જોઈ હતી? હા. કોણ અહીંયા હાજર હતું? તમે શું ઘટના જોઈ હતી? કેવી રીતે બન્યું હતું આ? જણાવો. હું અહીં જમતો હતો અહીંયા મંદિરના સાઈડમાં, તો બોબાલ બની ખાવા ખાતો હતો. અચ્છા, તમે એ ટાઈમે જમી રહ્યા હતા, રાતે 11 સાડા 11? હા, મને ભાઈ રોટલા દઈને આપીને આવ્યો કે ખાઈ લે ભાઈ. અમે રોજ મજાક કરતા એ આયા તો બે ગાડી આવી છે ને 3 ગાડી આવી છે. અચ્છા, એટલે એ કોઈ અલગ અલગ ગાડીઓ લઈને આવ્યા? હા. ટુ વ્હીલરો? હા ફૂલ વ્હીલરો. પછી હા, પછી નંબર ક્યાંથી? પછી આ છોકરો પેલા ત્યાં બેસેલો હતો એક છોકરા જોડે. એ છોકરો મને ખબર નહીં, કેમકે હું બી ત્યાં ખાવા ગયો તો મને ધ્યાન રાખ કોના જોડે છે. તો માતા માલિશ કરતો હતો અને અહીં બેસી ગયો તો હું ખાઈ ના આવું. એટલે અમે ગાડી ના આવી તો 2 લાપા મારે પેલા છોકરાનો. અને એક છોકરો કોઈ હોતો તે કાળી ટી શર્ટ વાળો. તો હું તો અહીં છે બરાબર, પાછળથી આવીને મને ચહેરો નહીં દેખ ગયો બરાબર. એમને કોઈ પાઇપ હોતો ગમે ત્યારે અહીં મારી દીધો અને ઉપાડીને લઈ ગયા બિચારાને. ઓકે, એટલે પછી પાછળ જઈને એ ફીરી એના ભાઈ ભૈયા ના લે ને એના ભૈયાને ત્યાં જોયું કે એને બી ખબર ને મને બી સામે વાળાને જોયો. જે રીતે હાલ ઘટના સામે આવી રહી છે અહીંયાનું જે અમે તમને રિકન્સ્ટ્રક્શન બતાવી રહ્યા છે, 17 તારીખે રાતે 11:30 વાગે શંકર સાલવીને અહીંયાથી 15-20 જણાઓ આવે છે. લોકો કહી રહ્યા છે કે નશામાં હાલતમાં હતા, એની ઉપર અલગ અલગ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરે છે. અમારી સાથે એ યુવાન પણ જોડાયા કે જે એમને બચાવવા જતા એમને પણ પથરા વાગ્યા છે. આ વાત ઉપરથી અંદાજો લગાડી શકાય કે એ મંજર, એ સમય કેવો ભયાનક હશે કે 17 વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ અને હું બધાથી હાથ જોડું વિનંતી કરું, જેવો છોકરો હતો એવો મારો છોકરો લઈ આપો. મને બીજું કઈ નહીં જોતું. મારા છોકરાને આઈ માર્યો, મંડીમાં માર્યો અને તો બે ભાન પડી ગઈ હતી સાહેબ. મને કઈ ખબર નહીં હતી. કોલ સામેવાળા વ્યક્તિઓ શું હથિયારમાં લઈને આવ્યા હતા? કેવા હથિયારો? મને નહીં ખબર હતી સાહેબ, મને નહીં ખબર. કેવી રીતે એમની હત્યા કરી દેવામાં આવી છે? મને નહીં એ ખબર. લોકો એ 20-25 જણા ટોળા અહીંયા આવ્યા હતા અમારી ઘર આગળ, અને અહીંથી પછી એમને થોડી લાપટ ઝાપટ કરીને એમને મારીને અહીંથી એક્ટિવામાં બેસાડીને ધમકી આપીને બળજબરી અહીંથી ગાડીમાં બેસાડીને એમને બકરા મંડીમાં લઈ ગયા. બકરા મંડીમાં લઈ જઈને મોટા મોટા પથ્થરોથી, પાઇપોથી, લોખંડની પાઇપોથી, લાકડીથી, હોક્કીથી અને છરીથી માથામાં ઘાવ કરવામાં આવેલ છે. અને આવા બધા એનાથી એ લોકોએ મારેલા છે. શું કારણ હતું? કેટલા સમયથી આ અદાવત ચાલતી? આ તો 4-5 વર્ષથી ચાલતી હતી. આ 2 વર્ષ પહેલાની અદાવત લઈને એ લોકોએ અત્યારે એમની ઉપર હુમલો કર્યો છે. એટલે કોઈ છોકરીની મેટર હતી જેમાં તમારા સમાજના આગેવાનો સમાધાન પણ કર્યા હતા? હા, આ 2 વર્ષ પહેલા બી આવું થયું હતું. અમારા સમાજના લોકોએ સમાધાન બી કરાયું હતું, બધું પતી ગયું હતું, સમાધાન કરી દીધું હતું. પણ એ લોકોએ નશામાં, એ લોકો બધા નશામાં હતા. કેટલા જણા હતા? એ લોકો 20-25 ના ટોળામાં હતા. પણ અત્યારે અમને જેને ઓળખે છે એટલાના નામ અમે આયા છે. એનું એક સંજુ ઉર્ફ ચડ્ડી ઠાકોર, બિબલી ઠાકોર, કરણ ઠાકોર, પૂનમ ઠાકોર અને પવન ઠાકોર અને ગોપાલ ઠાકોર. બધાની ધરપકડ થઈ ગઈ છે જે મુખ્ય આરોપીઓ? હા, થઈ ગઈ છે એમની. પણ અમે એમ ચાહીએ છીએ કે હજુ એકદમ એ લોકોને કડક આમ મળવી જોઈએ સજા એમને. તમને રાણી પીઆઈએ શું આશ્વાસન આપ્યું? એમને તો આશ્વાસન આપ્યું છે કે અમે એ લોકોની મતલબ કાર્યવાહી બધી કરીશું ને એ લોકોને સજા અપાવીશું. તાત્કાલિક ધરપકડ થઈ ગઈ છે ને? હા, થઈ ગઈ છે. 2 દિવસમાં થઈ ગઈ હતી એ લોકો. પોલીસની કાર્યવાહીથી તો આપ સંતુષ્ટ છો? હા, સંતુષ્ટ છીએ. એટલે પણ અમારે એ લોકોને હવે એકદમ કડક સજા અપાવી છે. એ લોકોને ફાંસીની સજા થવી જોઈએ યા તો પછી ઉંમરકેદની સજા થવી જ જોઈએ. જે રીતે હાલ બા શું કહેવા માંગો છો? તમે મારા છોકરા છે, મારી વહુઓ છે, મારા જમાઈ છે, કોઈને બી પણ બે હમલું કરી લેશે. આ લોકો દાવાઈ રાખે છે, 12 વર્ષમાં દાવાઈ રાખે છે. અમને ના ખબર હોય સાહેબ. એકલા પણ જઈએ ને તોય અમને રોકટોક કરે છે. જેલમાં બંધ હતો તો એમ કહે કે હું બહાર કાઢીશ. એટલે એ બધા આરોપીઓ ક્રિમિનલ ઇતિહાસ ધરાવતા હતા? ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે? હા, ધમકી આપે છે સાહેબ અમને. ખાતર મેં અમને ધમકી આપી. આરોપીઓ એ જો કેવા ક્રિમિનલ ઇતિહાસ ધરાવે? કેવા એ લોકો એમના ઉપર અગાઉ રજીસ્ટર્ડ આપના માધ્યમથી કેવા? હા, એવા જ એ લોકો ઉપર મર્ડરના ને એવા જ છે. એ લોકો ઉપર કેસ એવા જ થયેલા છે. અગાઉ એમની ઉપર અલગ અલગ પ્રકારના પોલીસ સ્ટેશનોમાં કેસ નોંધાયેલા કેસ નોંધાયેલા છે. હા, કેવા પ્રકારના ગુનાઓ? કેવા પ્રકારના?
એવા દારૂના મામલામાં, ચોરીના મામલામાં, પછી મર્ડરના મામલામાં, એવા મામલામાં એ લોકોના કેસ થયેલા જ છે પહેલે. તમે બેન એ જણાવો કે એમની હત્યા કેવા હથિયારોથી કરવામાં આવી છે, કેવી રીતે કરવામાં આવી? મેં તો જોવામાં નથી જોયું, પણ મેં બધું સાંભળીને રૂવાટા ઊભા થઈ ગયા, કેમ કે અમે એની બહેનો છે, અહીંયા તો રહેતા નથી. એટલે એને અહીંયા છાતી ઉપર હોકીના ઘા મારે છે, છાતી ઉપર બેસીને પાછળ બૈડા ઉપર લોખંડની પાઇપો હોકીથી ઘા, પેશાબ, એનું આખું શરીર કોઈ બાકી નથી રાખ્યું. થોડી ઘણી એમાં જાન હતી તો પથરાવથી માથા ઉપર ટીચી કાઢ્યા છે, પથરાઓથી માથા એમના વીખી નાખ્યા છે. હા, એવું બધું એને બહુ એકદમ બહુ હાલત એની બહુ ગંભીર કરી હતી કે મારી જ નાખ્યો છે. એમને એ મૃત્યુ થઈ ગયા પછી તમે જોઈ હતી તમારા દીકરા તમારા ભાઈ? મેં હોસ્પિટલમાં જોયો તો એને કોઈ બોલવા ચાલવા લાયક હતો જ નહીં. અમે ગયા હતા ખાલી એ તડપતો જ તો બસ, બીજું કશું બોલવા લાયક નતો રાખ્યો એને. તે રાતે એ દિવસ સોમવારની રાતે અમે 12:15 ત્યાં 12:30 પહોંચ્યા ને. એમના ભાઈ એ ઘટના સ્થળે હાજર હતા. કેવું હતું? ઘટના બની હતી તેમાં ત્યારે કેવું હતું? ઘટના બની હતી ત્યારે નતો હું રાત્રે પોસ્ટમોર્ટમમાં જોયું ને તો એને બધા પાછળ ઘા વાગેલા હતા ને પોસ્ટમોર્ટમમાં તમે અમારી સાથે એવા યુવાન જોડાય છે કે જેમની હત્યા કરવામાં આવી છે ને, પોસ્ટમોર્ટમમાં આવી કેવી પરિસ્થિતિ હતી, કેવા ઘા મારેલા હતા, કેવી રીતે તીક્ષ્ણ હથિયારો હોય, પથ્થર હોય, પાઇપ હોય, એમણે જોયું છે. બોલો. હા, મેં જોયું છે કાલે પોસ્ટમોર્ટમમાં મારા ભાઈને કેટલો મારેલો છે, કેટલો ને પાઇપોથી ને છરીઓથી માથામાં પાછળો બધી પાઇપો ને બધું બહુ માર્યું. અચ્છા, એટલે જોવાની પરિસ્થિતિમાં નહોતા, એમના હાથ પગ તૂટેલા હતા. બધું જ તૂટેલું હતું, કઈ કામનું નતું, કઈ જ કામનું નતું. હિંમત કરીને જોવા ગયા અને અમે નાઈ માંગીએ છીએ કે આવું બીજા જોડે ના હોય. અમારા જોડે થયું પણ બીજા જોડે ના હોય. હાલ જે તમામ પરિવારજનોની એક જ માંગણી છે, એક જ ન્યાય છે કે તમામ આરોપીઓને ફાંસીની સજા આપો, ઉમ્રકેદની સજા આપો. ત્યારે અમારો સવાલ એ છે કે શું ફાંસીની સજા, ઉમ્રકેદની સજા મળી જવાથી આમનો દીકરો પાછો આવી જશે? સવાલ એ છે કે વિચાર ઉપર વિચારવાની જરૂર છે. કોઈ બી વ્યક્તિ હત્યા કરવાનો જે વિચાર કરે છે એ વિચાર ઉપર રોક લગાવવાની જરૂર છે. પોલીસે, પ્રશાસને અથવા તમામ લોકોએ મળીને આ વસ્તુનું નિવારણ લાવવું પડશે, કારણ કે જ્યાં સુધી એ વિચાર સામાન્ય વ્યક્તિમાં નહીં ઘૂસે ને ત્યાં સુધી આ હત્યાઓ બંધ નથી થવાની. એમાં ના કે માત્ર પોલીસનો, ના કે માત્ર સરકારનો, ના કે લોકોનો વાંક છે. તમામે મળીને આ વિચાર ઉપર વિચાર કરવો પડશે, કારણ કે હત્યાઓ તો પોલીસના ચોપડા મુજબ હત્યાઓ અને ક્રાઇમ રેટ ઓછા થઈ રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ જોઈને અમને નથી લાગી રહ્યું કે અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક ક્રાઇમ રેટ ઘટ્યો હોય, કારણ કે કોઈની હત્યા સામાન્ય બાબત પર કરી દેવી ને એ વિચાર ખરેખર પોલીસને, પ્રશાસને કરવાની જરૂર છે. કમલેશ ઓઈડા, અમને કંઈક ન્યૂઝ, અમદાવાદ.